હવામાન વિભાગની આગાહી ફળી હતી। ભાવનગર શહેર જિલ્લાના ગત રાત્રિના શરૂ થયેલ વરસાદ આજે પણ શરૂ રહ્યો હતો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ગત મોડી રાત્રિએ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં સિહોર તથા ઘોઘા પંથકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાવનગર તથા મહુવા પંથકમાં 1.5 ઇંચ વરસાદ, ત્યારે તળાજા પંથકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। આજે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ ભાવનગરમાં સતત ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા, જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સતત ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, જે મહદ અંશે થોડો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે। કેટલી વાર કરુણા ઉભા છો તમે અહીંયા? અમે લગભગ પોણી કલાક ઉપરથી અહીંયા ઊભા છો અને અવારનવાર આ બીજની માલપા પાણી ભરાઈ જાય છે અને અહીંયા માણસને તકલીફ બહુ થાય છે। આની માટે ઓવરબ્રિજ બનાવી નાખે તો બહુ સારું કહેવાય। આ રાજકારણ અહીંયા કરે શું બધાય? અહીંયા કરે કે એ લોકો આટો મારવા આવે કે આ હાલતની માલપા તો આને ખબર પડે। એમ પરેશાની કેવી બહુ છે? બહુ પરેશાની છે। જ્યારે કોઈ નેતા આવે ત્યારે કોઈ ફરિયાદ કોઈ તમે કરતા નથી? નેતા અહીંયા એ સમયે આવતા જ ન હોય, અત્યારે જો આવે તો ખબર પડે ને આને। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।